हम दीवाने कहाँ चले, जेल चले, जेल चले, हम दीवाने कहाँ चले। फुल भरना है पे गोल फिर आई एक गोल 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 फिर गोल 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 नशा नहीं नौकरी दो, नशा नहीं नौकरी दो, नशा नहीं नौकरी दो, नशा नहीं नौकरी दो। apa jo pagno pa situ pagno pe nahi jo wala राजीनामु आपको, राजीनामु आपको, राजीनामा आपो, राजीनामा आपो, मंत्री राजीनामु आपको, राजीनामा आपो। सीधा पकड़ जो ऊंधा ना पकड़ता थोड़ी क्षणों बाद चक्का जाम नो गृह मंत्री हाय हाय गृह मंत्री જે રીતે વડોદરામાં 3-4 દિવસ પહેલાં હિટ એન્ડ રનની ઘટના બની હતી અને રક્ષિત દ્વારા જે ડ્રગ્સ અને દારૂના નશાની હાલતમાં પકડાયો હતો અને સાત એને નિર્દોષ વ્યક્તિઓને ગાડીથી કચડી નાખ્યા છે, એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે, એવા વ્યક્તિએ સૌથી પહેલાં તો એને ધરપકડ કરીને એના રિમાન્ડ લીધા, એના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। બીજી વાત, આ ગાંધી સરદારની ભૂમિ ગુજરાતમાં જો ડ્રગ્સ અને દારૂનો નશાનો વેપાર અને વેપલો જે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, ગુજરાત સરકારના હપ્તાકાંડ થકી ચાલી રહ્યો છે, એમના સુધી આના હપ્તા પહોંચી રહ્યા છે। જ્યારે આજે NSUI દ્વારા ચક્કાજામ કરીને
રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે। જ્યારે ગુજરાતની યુવા પેઢીને તમે બચાવી ના શકતા હો, નશાનો કારોબાર ચાલી રહ્યો છે ખુલ્લેઆમ, તો તમને ગૃહમંત્રી તરીકે એ રહેવાનો કોઈ જ અધિકાર નથી। તેથી એમને રાજીનામું આપી દેવું જોઈએ। આજે કેટલા લોકોની અટકાયત કરીને કેમ અટકાયત? આજે એનએસયુના 50 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। જ્યારે એનએસયુએ આંદોલન કરવા રસ્તા પર વ્યક્તિઓનો અવાજ બનવા ઉતરે છે, એ ટાઈમે સરકાર દ્વારા પોલીસને આગળ કરીને આંદોલનનો અવાજ દબાઈને દમન કરવામાં આવે છે। એ બિલકુલ સાંખી લેવામાં નહીં આવે। જે કરનો 100 કલાકનું અલ્ટિમેટમ પોલીસ વિભાગ દ્વારા આપ્યું છે અસામાજિક તત્વો નાથવા માટે, કેટલું વેલિડ માનો છો? એ રીતે 100 કલાકનું અલ્ટિમેટમ શેના માટે? આપણે જ કામ કરવાનું છે, વહેલી તકે થાય એવી માંગણી કરીએ છીએ। ક્યાં નીકળ્યા છો? આજે યમરાજનો મુખડો પહેરીને હું યમરાજ બનીને અહીંયા ગાંધીનગર ગૃહથી પગપાળા કોઠી 4 રસ્તા સુધી એક સંદેશો પોઝિટિવ આપવા નીકળ્યો છું। રાવણરૂપી રક્ષિતે 8 લોકોને કારેલીબાગમાં કચડી નાખ્યા। એમાં જે દીકરી છે પાટીદાર સમાજની, એનું મૃત્યુ થયું। આ દીકરીને પરિવારને 1 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવે, જે ઘાયલો છે એમને મદદ કરવામાં આવે। સાથે સાથે પાટીદાર સમાજનું જ્યારે કોઈ પણ આવે છે આંદોલન હોય કે ત્યારે નેતાઓ આવી જાય છે, ધારાસભ્યો આવી જાય છે વોટ બેંકની રાજનીતિ કરવા। જ્યારે પાટીદાર સમાજનું દીકરીનું મૃત્યુ થયું છે, એક પણ પાટીદાર સમાજનો નેતા, ધારાસભ્ય કે કોઈ અગ્રણી આ પરિવારને મળવા સુદ્ધા ગયું નથી। તો ખાલી વોટ બેંકની રાજનીતિ રમવા તમે જાઓ છો। વડોદરાની જનતા તમારા પાસેથી જવાબ માંગે છે। નશો કરીને આવેલો આ રક્ષિત વડોદરામાંથી આ જે ડ્રગ્સ છે ક્યાંથી લાવ્યો એની તપાસ થવી જોઈએ। વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે, પોલીસ અધિકારીઓ છે, એ સક્ષમ છે। આવા જે કારોબાર અહીંયા ચાલતા હોય એને બંધ કરાવવાની જવાબદારી તમારી છે। નગરજનોને એક વિશ્વાસ થાય। ગાંધીનગરમાં જે ગૃહ રાજ્યમંત્રી અહીંયા બેઠક કરે છે, ડીજીપી દ્વારા 100 કલાકનું અલ્ટિમેટમ, અહીંયા 100 કલાકની એક કલાકમાં જે અસામાજિક તત્વો છે એને નામ જાહેર કરો। પોલીસ સ્ટેશનોમાં પોલીસ કમિશનરોને કહેવામાં આવે છે 100 કલાકથી કશું થાય નહીં, ઉડતા પંજાબનું નામ અહીંયા કહેવામાં આવે છે। એવી જ રીતે ઉડતા ગુજરાત ના કહેવામાં આવે, એની પહેલાં કડક જે પગલાં છે પગલાં ભરવામાં આવે। ગુજરાત પોલીસ સક્ષમ છે આ લોકોને નેસ્તનાબૂદ કરવા માટે। મુખોડો પેલો યુમરાજ શું કરશે જો નહીં થાય તો? આ જે યમરાજ આજે એક મેસેજ આપે છે અહીંયા વડોદરાની જનતાને, સરકાર સુધી આ મેસેજ પહોંચાડવામાં આવે છે। કારણ કે જો આ ડ્રગ્સનો કારોબાર બંધ કરવામાં નહીં આવે, અનેક યુવાનો અહીંયા જીવ ગુમાવશે, અનેક પરિવારો રઝળતા થઈ જશે।